ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोहे सवसावणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देव 8मो पाहुड़ शील पाहुड़नी रचना करी है। शील पाहुड़ में गाथा 28 हेडिंग है। हवे जे शील द्वारा आत्मा शोभा पामे छे तेने दृष्टांत द्वारा दर्शावे छे। शीलनो महिमा बतावे छे। सुशील ज्ञानवाळो जीव, ब्रह्मचर्य पाळनारो जीव एवो जीव खरेखर साधर्मीओं में शोभा पामे छे। गाथा 28 ना शब्दों छे। तप दान शील सुविनय रत्न समूह सहजलधि समो सोहंत जीव सुशील पामे श्री अर्थ जेवी रीते समुद्र रत्नों थी भरेलो छे तो पण जड़ सहित शोभा पामे छे। तेज रीते आत्मा तप विनयशील दान वगैरह रत्नों थी युक्त होवा छता शील सहित शोभा पामे छे। कारण के जे शील सहित थयो तेने अनुत्तर अने जेनी आगळ कांई नथी एवा निर्वाण पद ने प्राप्त कर्यु। शू कहे छे? समुद्र रत्नों थी भरेलो होय छता जड़ सहित शोभा पामे छे। छता निर्मल जड़ थी
તે જ રીતે આત્મા તપ, વિનય, શીલ, દાન વગેરે રત્નોથી યુક્ત હોવા છતાં શીલ સહિત શોભા પામે છે. શું કહ્યું? આત્માના અનંત ગુણો એટલે કે અનંત પ્રકારની શુદ્ધતા. તપ પ્રગટ થયું, વિનય થયો, શીલ, દાન વગેરે રત્નોથી યુક્ત હોવા છતાં શીલ સહિત એટલે કે સુશીલ જ્ઞાન સહિત વિનયયુક્ત જ્ઞાન સહિત સમ્યક જ્ઞાન સહિત શોભા પામે છે. શીલ કહેતા નિર્મળ જ્ઞાન. જેમ દ્રષ્ટાંતમાં નિર્મળ જળ લીધું, એમ સિદ્ધાંતમાં નિર્મળ જ્ઞાન સહિત શોભા પામે છે. કારણ કે શીલ સહિત થયો તેને વિવેકી જ્ઞાન સહિત થયો, સુશીલ જ્ઞાન સહિત થયો તેને અનુત્તર. એના માટે હવે કોઈ પ્રશ્નો રહેતા નથી. અને જેની આગળ કાંઈ નથી એવા નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે, એટલે મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. શીલનો એક અર્થ પ્રકૃતિ, બીજો અર્થ સુશીલ જ્ઞાન, ત્રીજો અર્થ બ્રહ્મચર્ય. પ્રકૃતિ કહેતા સ્વભાવ. જે જીવ સ્વભાવને ગ્રહણ કરે એ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. જે જીવ વિવેકી જ્ઞાન પ્રગટ કરે એ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. બ્રહ્મચર્યના પાલક એવા મુનિપણા વગર નિર્વાણ પદની પ્રાપ્તિ થતી નથી. ભાવાર્થ: સમુદ્રમાં રત્ન તો ઘણા છે, સમુદ્ર તો રત્નથી ભરેલો છે, તો પણ જળ દ્વારા, નિર્મળ જળ દ્વારા તે સમુદ્ર નામને પ્રાપ્ત કરે છે. નિર્મળ જળથી સમુદ્રની શોભા છે. તે જ રીતે આ આત્મા અન્ય ગુણ સહિત અન્ય ગુણ અનંત અનેક પ્રકારની શુદ્ધતા સહિત હોય તો પણ તે શીલ દ્વારા સુશીલ જ્ઞાન દ્વારા બ્રહ્મચર્ય દ્વારા જ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે એમ જાણવું. હવે ગાથા 29.
હવે જે શીલવાન પુરુષ છે, શીલવાન પુરુષ છે એનો એક અર્થ કર્યો તો પ્રકૃતિને સ્વભાવને ગ્રહણ કરનારો જીવ. બીજો અર્થ કર્યો તો સુશીલ જ્ઞાનની પ્રગટતા. ત્રીજો અર્થ કર્યો તો બ્રહ્મચર્યનો પાલક. અને નાસ્તિથી કેવું હોય તો 5 દિનના ભોગવટાથી વિરક્ત થયેલ શીલવાન પુરુષ છે તે જ મોક્ષને પ્રાપ્ત કરે છે તેવું પ્રસિદ્ધ કરીને જણાવે છે. ઢંઢેરો પીટીને કહે છે, તારે મોક્ષ જોઈએ છે, તારા સ્વભાવને ગ્રહણ કર. તારે મોક્ષ જોઈએ છે, સુશીલ જ્ઞાનને પ્રગટ કર. તારે મોક્ષ જોઈએ છે, બ્રહ્મચર્યનું પાલન કરીને મુનિપણાને પ્રગટ કરીને નિર્વાણને પ્રાપ્ત કર. તારે મોક્ષ જોઈએ છે, 5 દિનના વિષયના ભોગવટાના ભાવનો ત્યાગ કર. ગાથા 29ના શબ્દો છે, દેખાય છે શું મોક્ષ સ્ત્રી પશુ ગાય ગર્દભ શ્વાનનો, જે તુર્યને સાધે લહે છે મોક્ષ દેખો સૌજનો. આચાર્ય કહે છે કે બધા લોકો આ જુઓ, કૂતરો, ગધેડો અને તેમાં ગાય આદિ પશુ તથા સ્ત્રી વગેરેમાં કોઈનો મોક્ષ થયેલો શું દેખાય છે? શું કહ્યું? જો તારે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો તિર્યંચ ગતિમાં મોક્ષ નથી. તિર્યંચ ગતિમાં મુનિપણું નથી. સ્ત્રી મુનિપણું પ્રગટ કરી શકતી નથી. તને ક્યાંય એવું જોવા મળ્યું કે તિર્યંચનો મોક્ષ થાય, સ્ત્રીનો મોક્ષ થાય? એ વાત તો આચાર્ય ભગવાન પહેલેથી નિષેધ કરતા આવ્યા છે. 4 ગતિમાં સમ્યક દર્શન થાય, 4 ગતિમાં સમ્યક દર્શન થઈ શકે. જીવ પંચેન્દ્રિય સંગની હોવો જોઈએ. 2 ગતિમાં શ્રાવક પણ પ્રગટ થઈ શકે, તિર્યંચ અને મનુષ્યમાં. મનુષ્યમાં મુનિપણું પ્રગટ થાય, પણ કયા મનુષ્યને થાય? તો કે પુરુષને મુનિપણું પ્રગટ થઈ શકે, સ્ત્રીને થઈ શકતું નથી. હવે આગળ કહે છે કે તેવું તો દેખાતું જ નથી, એટલે કે તિર્યંચનો મોક્ષ કે સ્ત્રીનો મોક્ષ જોવા મળતો નથી. મોક્ષ તો ચોથો પુરુષાર્થ છે.
પુરુષાર્થના પ્રકાર 4. ધર્મ એટલે શુભ ભાવ, શુભ ભાવ માટેનો પુરુષાર્થ. અર્થ એટલે ધન, ધન પ્રાપ્તિનો પુરુષાર્થ. કામ, ભોગવટાનો પુરુષાર્થ. ધર્મ મોક્ષ, મોક્ષ પ્રાપ્તિનો પુરુષાર્થ. આ 4 પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થ મુખ્ય છે. એ પુરુષાર્થ કરવા જેવો છે. જે મોક્ષ પ્રાપ્તિનો પુરુષાર્થ શોધે છે તેમને જ મોક્ષ એટલે કે નિર્વાણ થતું જોવામાં આવે છે. ભાવાર્થ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષના જ પ્રયોજન કયા છે. તે પ્રસિદ્ધ છે. તેથી તેમનું નામ જ પુરુષાર્થ છે. ધર્મ માટે, શુભ ભાવ માટેનો પુરુષાર્થ જીવે અનંત વખત કર્યો. ધન પ્રાપ્તિનો પુરુષાર્થ પણ અનંત વખત કર્યો. કામ કહેતા ભોગવટાના ભાવ એનો પુરુષાર્થ પણ અનંત વખત કર્યો. પણ મોક્ષ પ્રાપ્તિનો પુરુષાર્થ અજ્ઞાની એક પણ વખત કર્યો નથી. આવા 4 પ્રકારના જીવના પુરુષાર્થ એનું પ્રયોજન હોય છે. પણ 4માં ખરેખર કયો પુરુષાર્થ કરવો, તો કે શુભભાવનો પુરુષાર્થ 4 ગતિમાં રખડવાનું કારણ, ધનની પ્રાપ્તિનો પુરુષાર્થ પાપ ભાવ, એનું ફળ નીચી ગતિ, ભોગવટાનો ભાવ, વિકારી ભાવ સંસારનું કારણ, 4 ગતિનું કારણ. એ 3 પુરુષાર્થ તો કરવા જેવા નથી. નિર્વાણ પ્રાપ્તિ કરવી હોય, મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો તારા પરિણામમાં શુદ્ધતા પ્રગટ કરવાનો પુરુષાર્થ કરી ધર્મ, અર્થ, કામના પુરુષાર્થ તરફનો વેગ તોડીને ત્યાંથી પાછો ફરીને મોક્ષની પ્રાપ્તિનો પુરુષાર્થ કર. મોક્ષનું સંશોધન કરે તે જ પુરુષ તેને એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. તેની સિદ્ધિ કરે છે એટલે મોક્ષની સિદ્ધિ કરે છે. અન્ય, અન્ય એટલે તિર્યંચ. અન્ય એટલે સ્ત્રી. કૂતરો, ગધેડો, બળદ, પશુ કે સ્ત્રી તેમને મોક્ષના પુરુષાર્થની પ્રસિદ્ધિ નથી. તિર્યંચ ગતિમાં મોક્ષ નથી.
જો હોય તો મોક્ષનો પુરુષાર્થ એવું નામ કેમ ન હોય? અહીં આશય એવો છે કે મોક્ષ શીલથી થાય છે, મુનિપણાથી થાય છે. જે શ્વાન ગધેડો વગેરે છે તે તો અજ્ઞાની છે. કુશીલી છે. તેમનો સ્વભાવ પ્રકૃતિ જ એવી છે કે પલટીને મોક્ષ થવા યોગ્ય તથા સંશોધન કરવા યોગ્ય નથી. તિર્યંચ ગતિના પરિણામમાં, સ્ત્રીની પર્યાયના પરિણામમાં એવી યોગ્યતા નથી કે નિર્વાણની પ્રાપ્તિ કરી શકે. એ મોક્ષનું સંશોધન કરી મોક્ષની પ્રાપ્તિ કરી શકે એવી એના પરિણામની યોગ્યતા નથી. તેથી પુરુષને મોક્ષનું સાધન શીલને જાણી અંગીકાર કરવું જોઈએ. તું પંચેન્દ્રિય સંજ્ઞી થયો, પુરુષ થયો. પુરુષ દેહમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે સુશીલ જ્ઞાનને જાણીને, સ્વભાવને ગ્રહણ કરીને, બ્રહ્મચર્ય પાડીને, મુનિપણું અંગીકાર કરીને નિર્વાણને પ્રાપ્ત કર. આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તપ, વિનય, શીલ, દાન એ બધા શીલના પરિવાર છે. એને ગ્રહણ કરીશ તો અવશ્ય મોક્ષ થશે. સ્ત્રી પંચમ ગુણસ્થાનને પામી શકે, એનાથી ઉપરના ગુણસ્થાનમાં સ્ત્રી પર્યાયમાં એવી યોગ્યતા નથી કે આગળ વધી શકે ને નિર્વાણને પ્રાપ્ત કરી શકે. હવે ગાથા 30.